ધાંગધ્રા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ માયાબાએ ગાયત્રી આશ્રમ ખાતે લાલબાપુના આશીર્વાદ લીધા, ત્યારે ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરાયેલા માયાબાએ હોદ્દો સંભાળ્યા બાદ ઉપલેટા તાલુકાના ગથેથડ ગામે આવેલા સુપ્રસિદ્ધ ગાયત્રી આશ્રમની મુલાકાત લીધી હતી। અહીં તેમણે પરમ પૂજ્ય લાલબાપુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે ગથેથડ ગામના લોકો અને ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી પદગ્રહણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। મુલાકાત દરમિયાન માયાબાએ તેમને આ હોદ્દા સુધી પહોંચાડવામાં મદદ કરનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં સ્ત્રીઓની ભૂમિકા પર વિશેષ ભાર મૂકતા ગૌરવવંતા વિચારો રજૂ કર્યા હતા। તેમણે જણાવ્યું કે સાચી રાજપૂતાણી એ જ છે જેના માટે પોતાના પરિવાર કરતાં દેશનું હિત સર્વોપરી હોય। તેમણે પરંપરાગત મર્યાદા અને પરાક્રમના સમન્વય સાથે સમાજ સેવાની વાત કરી હતી। માયાબાએ સમાજની તમામ દીકરીઓને ભણી ગણીને દરેક ક્ષેત્રમાં આગળ વધી દેશ અને સમાજનું નામ રોશન કરવાની અપીલ કરી હતી। તેમણે યાદ અપાવ્યું કે આપણા ઇતિહાસમાં સ્ત્રીઓએ શાસન ધોરા સુપેરે સંભાળી છે। તેમણે બાપુના સાનિધ્યમાં સંકલ્પ કર્યો કે તેઓ કોઈપણ ભેદભાવ વિના તમામ સમાજના લોકો માટે નિસ્વાર્થ ભાવે કામ કરવા અને પોતાની જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવવા કટિબદ્ધ છે। જરૂરી છે કે આપ મોટા શૂઝને પણ એક મહત્વ આપશું। મારે ચૂંટણીમાં 72 ગામ મારા સોંપી દીધા છે। તેના માટે મારો પ્રશ્ન છે કે કેવી રીતે ચલાવી છે જ્ઞાન મારે જોઈએ છે, તમારી પાસેથી જોઈએ છે। તમારું લખાણ? મારું નામ માયાબા દેવેન્દ્રસિંહ ઝાલા છે। ધાંગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે। આજે ગધેથર બાપુના આશીર્વાદ લેવા માટે અમે પધાર્યા છીએ। બાપુએ આશીર્વાદ પણ આપ્યા છે કે તમે આગળ વધો, સેવા કરો, આપણા સમાજના દીકરીઓને આગળ લાવો। જ્યારે સ્ત્રી તેના પરિવાર થકી આગળ હોય તો ત્યારે એના નારી સશક્તિકરણનું જ એક ઉદાહરણ હોય છે। સ્ટોપ કરતા જાઓ।